નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરાના મોજમોડા વિસ્તારથી કોંગ્રેસના ઉમેદવાર વોર્ડ નંબર 12 પોતાના કાર્યકર્તા જોડી અકોટા મામલતદાર પશ્ચિમ કચેરી ઓફિસ ખાતે પોતાનું નામાંકન ફોર્મ ભર્યું છે, જેમાં ઉમેદવારોએ વિસ્તારની સમસ્યાઓને લઈને ભાજપના રાજમાં સમસ્યાનું નિરાકરણ થયું નથી તે અમે ચારેય ઉમેદવારો લાવીશું, જેમાં રાકેશ ઠાકોર, સચિન માયાવંશી, ભાવિકાબેન ચાંડોલિયા, નીતાબેન તડવી આ તમામ ઉમેદવારોએ આશ્વાસન આપ્યું છે। આ સાથે જ આ તમામે જણાવ્યું હતું કે વોર્ડ નંબર 12માં જે કંઈ પણ સમસ્યા હશે તેનું અમે નિરાકરણ લાવીશું। વોર્ડ 12 ની અંદર અમે આજે કોંગ્રેસ પાર્ટી તરફથી નામાંકન કર્યું છે અને વોર્ડ 12 ની જનતાનો વિશ્વાસ આપું છું કે આવનારા દિવસોમાં અમે તમને એક તમારી આશાનું કિરણ ભરીને નીકળીશું। અમારી ટીમ એટલી મજબૂત છે અને એટલે તમારા માટે તમે ફોન કરશો, ગમે ત્યારે કહેશો, અમે હાજર રહીશું। 24 કલાક અમે હાજર રહીશું અને વોર્ડ નંબર 12 ની જે બી સમસ્યા છે, રોડ રસ્તા, ખાડા, પ્રદૂષણ, ગંદુ પાણી, ગટરની સમસ્યા, આ બધી સમસ્યાઓને અમે મુદ્દાઓ પર નીકળીશું અને જનતા પાસે વોટ માંગીશું। ફોર્મ ભરવા ગત રાત્રે નામ જાહેર કરવામાં આવ્યું, તેમાં મારું નામ આવ્યું છે અને આજરોજ અમે ઉમેદવારી પત્ર ભરવા માટે આવ્યા છે। આવનારા સમયની અંદર વોર્ડ નંબર 12 ને લગતા તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે અમે તૈયાર છે અને પરિવર્તન લાવવા માટે પણ તૈયાર છે। રીતના ફોર્મ ભરવા બધું ન કહેતા જનતાએ જે મારી પર વિશ્વાસ મૂક્યો છે અને વોર્ડ નંબર 12 જે મારી પર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ પર ખરી ઉતરવાનો 100% પ્રયત્ન કરીશું। Subscribe now and press the bell icon. Never miss an update.